પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ ફાયરિંગ હત્યા કેસ શૂટર સહિત 4 આરોપીઓને પોલીસે જાહેરમાં ઉઠક બેઠક કરાવી માફી મંગાવી. પાટણના ફાયરિંગના હત્યા કેસમાં 4 ઝડપાયેલા આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું. 4 આરોપીઓને જાહેરમાં ઉઠક બેઠક કરાવી માફી મંગાવી. લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. પાટણ શહેરના નીલમ સિનેમા નજીક ધોળા દિવસે થયેલ ફાયરિંગ મામલો. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત બાદ ફાયરિંગ કરનાર આરોપીઓ ફરાર. માત્ર 72 કલાકમાં 4 આરોપીઓને ઝડપી પાડતી પાટણ પોલીસ. ઝડપાયેલા આરોપીઓ એક ઝહીર ઉર્ફ ખોખરો, મૂળ રહે સિદ્ધપુર, હાલ રહે બુકણી પાટણ. 2 શાહિદ સાજિદ શેખ, રહે બુકડી પાટણ. 3 ઇમરાન મોહમ્મદ બલોચ, રહે બુકડી પાટણ. 4 એઝાઝ ઉર્ફ વેતિયો, રહે નીલમ સિનેમા પાટણ. ચારેય આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે કુખ્યાત છે. ઝડપાયેલા આરોપીઓનું બપોરે ઘટના સ્થળે કરાયું રિકન્સ્ટ્રક્શન. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.